નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, તેનો યુનિટ 3 જે દ્વિતીય સત્રમાં આવે છે, જેનું નામ છે ટુડે કમ્સ એવરી ડે। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો અને MCQ વાળા ઓપ્શન પરથી તમે તમારા જ્ઞાનની ચકાસણી માટે MCQ રમી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં એક્ટિવિટી 1A રિટ્રાઇટ ધ પોયમ, આ પોયમ છે તેને તમારે સમજવાની છે। તેના આધારે એક્ટિવિટી 1B ઇટ્સ ટાઈમ ટુ ફાઇન્ડ રાઇમિંગ વર્ડ, કેન યુ ડુ ઇટ, એટલે કે બેંગ છે તો ક્લેંગ, આ જે રાઇમ્સ છે તેમાંથી આવા રાઇમિંગ વર્ડ શોધીને લખવાના છે। બીજું છે બ્રાઇટ તો માઇટ, ફાઇટ તો નાઇટ, રન ફન, આવી રીતે સરખા ઉચ્ચારણવાળા જેને રાઇમિંગ વર્ડ કહેવાય છે। એક્ટિવિટી 1C નાઉ મેચ ધ પેર A with B, જોડકા જોડવાના છે। તો આઈ આની સાથે આવશે, અહીંયા પ્લેસ ફ્લૂટ, તેમાં C, પ્લેસ ધ બોલ તો હી, અને આની સાથે પ્લે એન્ડ ચીર વી, આમાં ઈટ આવશે, આમાં વી આવશે। આ પ્રમાણે તમે જોઈન કરી શકશો। એક્ટિવિટી 1D ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ પોયમ, તો આઈ પ્લે તો વી પ્લે, યુ પ્લે, હી પ્લેસ, સી પ્લેસ, ઈટ પ્લેસ અને ધે પ્લે। ટૂંકમાં આઈ, વી, યુ, ધે આ રીતે યાદ રાખવાનું છે। આઈ, વી, યુ, ધે સાથે પ્લે આવશે, ઓનલી પ્લે, એસ નહીં લાગે। બ્લુ કલર લઈ લઉં છું। હી, સી, ઈટ, હી, સી, ઈટ સાથે પ્લેસ આવશે, પાછળ એસ લાગશે। ઓકે, આઈ, વી, યુ, ધે સાથે પ્લે, ડુ વાળું કહેવાય આને, ડુ અને ડઝ આવે। ડુ માટે આવું હોય, ડઝ માટે DOSES, ડઝ માટેનો આ એસ છે અહીંયા લાગે। ઓકે, એટલે હી, સી, ઈટ માટે આર્યું આવશે। કંઈ નહીં, આ યાદ ના રહે તો કંઈ વાંધો નહીં, પણ આઈ, વી, યુ, ધે સાથે પ્લે અને હી, સી, ઈટ સાથે પ્લેસ। એક્ટિવિટી 2A લેટ્સ રીડ ધીસ, તો આ વાંચી લેવાનું છે તમારે। તેના આધારે એક્ટિવિટી 2B રાઇટ હિયર વોટ કેવલ ઈટ, કેવલ શું ખાધું, યસ્ટરડે ગઈકાલે, સમોસા, એવરીડે દરરોજ શું ખાય છે, ચપાટી, અને ટુમોરો આવતીકાલે શું ખાવાનો છે, તો ખીચડી। એક્ટિવિટી 2C કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, કેવલ એટ સમોસા યસ્ટરડે, આ ભૂતકાળનું રૂપ છે એટ, ઈટનું એટ થાય, ભૂતકાળ યસ્ટરડે ગઈકાલે સમોસા એને ખાઈ લીધા છે। હી વિલ ઈટ ભવિષ્ય માટે, તો ખીચડી ટુમોરો આવતીકાલે, ભવિષ્યકાળ એટલે આવતીકાલે ખીચડી ખાવાનો છે, અને હી ઈટ્સ એવરીડે તે દરરોજ ચપાટી ખાય છે। એક્ટિવિટી 2D યસ્ટરડે પીઝા, એવરીડે ચપાટી, ટુમોરો દાળ ભાત। આઈ એટ પિઝા યસ્ટરડે, આઈ વિલ એટ દાળ ભાત ટુમોરો, આવતીકાલે ખાવાનો છે, આઈ ઈટ ચપાટી એવરીડે। એક્ટિવિટી 3A વિચ ફૂડ ડુ યુ લાઇક, તમને કયું ગમે છે, આઈ લાઇક, અહીંયા ઉદાહરણ તરીકે મને ગમે છે સમોસા, ઉદાહરણ તરીકે, તો અહીંયા સમોસા લખવાના। તમને જે ગમતું હોય, પીઝા ભાવતા હોય પીઝા લખવાના, બહુ ખવાય નહીં પણ પીઝા ને એવું બધું। માય ફાધર લાઇક્સ, તમારા પપ્પાને પૂછવાનું તમને શું ભાવે વધારે, જે ભાવતું હોય, ભજીયા ભાવતા હોય ભજીયા લખવાનું।
જ્યોતિ લાઇક્સ પિઝા, તો માય મધર લાઇક્સ તમારા મમ્મીને પૂછવાનું, જે ભાવતું હોય અહીંયા લખવાનું. પાણીપુરી ભાવતી હોય પાણીપુરી લખવાની. માય ફ્રેન્ડ્સ લાઇક પિઝા, મિત્રને પૂછવાનું તને શું ભાવે, એ જે કે એનો સ્પેલિંગ અહીંયા લખવાનો. એક્ટિવિટી 3B, નાઉ મેક સેન્ટેન્સ ફ્રોમ ધ ઇન્ફોર્મેશન. તો આઈ લાઇક સમોસા, ઉપર જે કોષ્ટકમાં લખ્યું છે તે જ અહીંયા લખવાનું છે. માય ફાધર લાઇક્સ ભજીયા, માય મધર લાઇક્સ ચપાટી, માય ફ્રેન્ડ્સ લાઇક પિઝા. પાછળ ફૂલ સ્ટોપ કરવાનું છે દરેકમાં. એક્ટિવિટી 3C, કેન યુ રાઇટ અબાઉટ વિચ ગેમ યુ લાઇક. કઈ રમત તમને ગમે, તો આઈ લાઇક મને ગમે ક્રિકેટ, તો મેં ક્રિકેટ લખ્યું છે. તમને ખોખો કબડ્ડી જે ગમતું હોય એ લખવાનું છે. માય ફાધર તમારા પપ્પાને પૂછવાનું તમને કઈ રમત ગમે, કબડ્ડી ગમે તો કબડ્ડી, ચેસ ગમે તો ચેસ, હોકી ગમે તો હોકી. માય મધર તો ખોખો. માય ફ્રેન્ડ્સ તમારા મિત્રને પૂછવાનું, જે ગમતી હોય એ ગેમનું નામ અહીંયા લખવાનું છે. એક્ટિવિટી 4, ટેલ મી વેન. વેન આવે એટલે સમય આવે, તો રાઇટ એન્ડ ટાઈમ. આ બ્રશ કરે છે તો બ્રશ ટીટ એટ 6 AM. સવાર વહેલા ઉઠતા હોય, સવારની સ્કૂલ હોય તો આટલા વાગે ઉઠવું પડે, 6 વાગે બ્રશ કરે. ગો ટુ બેડ એટ, ઓકે આ બાજુ લઈએ. રીડ બુક એટ 8 AM. 8 વાગે પુસ્તક વાંચે. ગો ટુ સ્કૂલ 10:30, 10:30, અથવા 10:30, 10:30 સ્કૂલ જવાનું. આઈ એમ મોહન, અહીંયા મોહન, અહીંયા તમારું નામ લખવાનું છે, તમારો પોતાનું. ઉદાહરણ તરીકે મેં મોહન લખેલું છે. ઇટ લંચ એટ, જમવાનું મધ્યાહન ભોજન જમતા હોય અથવા ઘરે જમતા હોય, જે હોય ટિફિન લઈને જતા હોય તો 12:30 રિસેસ પડે, 12:30 વાગે બપોરનું ભોજન. પ્લે એટ 6 PM, સ્કૂલ છૂટ્યા બાદ 6 વાગે રમવા જવાનું. રાઇટ હોમવર્ક એટ 7 PM, 7 વાગે સાંજે લેસન કરવાનું. વોચ ટીવી 8 PM, 8 વાગે ટીવી જોવાની. અને ગો ટુ બેડ એટ 10 PM, 10 વાગે સૂઈ જવાનું. પાછું સવારથી 6 વાગ્યાથી પાછું શરૂ. નાઉ મેક સેન્ટેન્સ, વાક્ય સ્વરૂપે લખવાનું છે. આઈ એમ મોહન, અહીંયા તમારે નામ લખવાનું છે. અહીંયા જે નામ લખ્યું હોય એ જ નામ તમારું લખવાનું છે. માય બ્રશ, આઈ બ્રશ માય ટીથ એટ 6 AM, 6 વાગે બ્રશ કરું. આઈ રીડ બુક્સ એટ 8 AM. આઈ ગો ટુ સ્કૂલ એટ 10:30 AM અથવા 10:30. આઈ ઇટ લંચ એટ 12:30 PM. આઈ પ્લે એટ 6 PM. આઈ રાઇટ હોમવર્ક એટ 7 PM. આઈ વોચ ટીવી એટ 8 PM અને આઈ ગો ટુ બેડ એટ 10 PM. એક્ટિવિટી 5, કેન યુ રાઇટ વોટ કુહુ સે એન્ડ વોટ કુકુ સે. તો આઈ લીવ ઓન ધ ટ્રી, હું ઝાડ પર રહું છું. કુકુ લાઇવ્સ ઓન ટ્રી. આઈ સ્ટાર્ટ સિંગિંગ ઇન ધ મોર્નિંગ. કુકુ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. કુકુ હિયર અરાઉન્ડ 5 AM અને આઈ હિયર કુકુ વોઇસ. કુકુ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ ઇટ અને આઈ ટ્રાય ટુ ટેક સમ ફોટોગ્રાફ્સ. આઈ હાઇડ બિહાઇન્ડ લીવ્સ, પાંદડાની પાછળ સંતાઈ જાઉં છું. કુકુ હાઇડ બિહાઇન્ડ ધ લીવ્સ. આઈ લાઇક કુકુ, કુકુ લાઇક કુહુ. કુકુ લાઇક રીડ ઓન ધ terrace. I read on terrace. Kuhu sometime tease cuckoo. I tease cuckoo. Activity 6A, choose the correct option. તો આની અંદર ઓપ્શન સી આવશે, સાયન્ટિસ્ટ. બીજાની અંદર ઓપ્શન એ શિવ. ત્રીજામાં શિવ પ્રિપેર્સ બ્રેકફાસ્ટ, ઓપ્શન સી. ચોથામાં ઓપ્શન સી ક્રિકેટર. પાંચમામાં ઓપ્શન એ ટ્રાફિક રૂલ્સ. એક્ટિવિટી 6B, આઈડેન્ટિફાય ધ પર્સન ફ્રોમ ધ સ્ટોરી શંકર ઓફ શિવ. શંકર ઓફ શિવ છે તે વાર્તા છે, તેમાંથી એ વ્યક્તિ કોણ હશે તે ઓળખવાનો છે. આઈ એમ એ સાયન્ટિસ્ટ, તો કોણ? શિવ વસાવડા. આઈ પ્રેક્ટિસ યોગા, શિવ. આઈ ડુ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ, શંકર. આઈ ચેક માય ઈમેલ, શિવ. અને આઈ ચાર્જ માય સેલ્ફ, શંકર.
એક્ટિવિટી 6C, ફાઇન્ડ આઉટ ધ મિસ્ટેક એન્ડ રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ. ભૂલ તમારે શોધવાની છે અને વાક્ય સુધારી નીચે લખવાનું છે. તો શિવ રાઇટ્સ એ ડાયરી નહીં, બ્લોગ. ઓકે, ડાયરીની જગ્યાએ બ્લોગ. શિવ ડ્રાઈવ એ કાર, શિવ નહીં, શંકર. શિવ ઇઝ એ ગુડ સિંગર, તો શિવ નહીં, શંકર. શિવની જગ્યાએ શંકર આવશે, અહીંયા પણ શિવની જગ્યાએ શંકર આવશે. આન્સર ધ ક્વેશ્ચન બેઝડ ઓન ધ સ્ટોરી શંકર ઓફ શિવ. વાર્તાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. વોટ વોઝ શિવ? તો શિવ વોઝ એ સાયન્ટિસ્ટ. હુ ઇઝ શિવ્સ ફ્રેન્ડ? તો શંકર ઇઝ શિવ્સ ફ્રેન્ડ. વેર ડુ યુ ધે ગો? વેર આવે એટલે સ્થળ આવે, તો ગો ટુ ધ લેબોરેટરી. વોટ ડઝ શિવ પ્રેક્ટિસ? તો શિવ પ્રેક્ટિસ યોગા. વોટ ડઝ શિવ વોન્ટ ટુ પ્લે? શિવ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. Who can bowl? Whoની જગ્યાએ નામ આવે તો શંકર. Does શંકર sleep? તો no, શંકર does not need sleep. When does Shiv leave his house? When આવે ત્યારે સમય આવે, when આવે ત્યારે સમય 10 AM. How far is the laboratory from Shiv's house? તો the laboratory is 15 kilometers from Shiv's house. Who આવે તો નામ આવે, તો who cooks food? Shiv cooks food. એક્ટિવિટી 7 ટીક કરવાના છે. તો આમાં આ પહેલું છે, આ ટીક કરવાનું છે. આની અંદર they never break traffic rules. He daily goes to school. We usually play games. You watch TV every day. She often visit temple. એક્ટિવિટી 8 છે. 8માં આ પ્રમાણે તમે કરી શકશો. મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. આ ઉપરાંત તમારે અન્ય બીજા કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે વિષયનું નામ કોમેન્ટમાં જણાવો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. We draw picture on Saturday. તો draw equal to do, તો draw, do અને draw. તો we do not draw picture on Saturday અને do we draw picture at Saturday? question mark. આ સાદું વાક્ય છે, એટલે કે વિધાન વાક્ય, અને આ પ્રશ્નાર્થ વાક્ય બનાવેલું છે. એક્ટિવિટી 9A, રીડ ધ ડેટા અબાઉટ મિહિર. આ ડેટા તમારે એનાલિસિસ કરવાનો છે. તો વોચ મૂવી, તો નેવર, ક્યારે નથી જોતો. રીડ બુક્સ, તો ઓલવેઝ, હંમેશા વાંચે છે. ગો ટુ ટેમ્પલ, તો સમટાઈમ, કોક વાર મંદિરે જાય છે. આ પ્રમાણે વાંચ્યા બાદ સેન્ટન્સ લખવાના છે. તો મિહિર નેવર વોચિસ ટીવી. મિહિર ઓલવેઝ રીડ્સ બુક્સ. મિહિર સમટાઈમ્સ ગો ટુ ટેમ્પલ. મિહિર ઓલવેઝ પ્લે વિથ ફ્રેન્ડ્સ. અને મિહિર સમટાઈમ્સ ડ્રિંક ટ્રી. એક્ટિવિટી 9C, આ ડેટા છે, તમારે તમારા વિશે લખવાનો છે. ઈટ બિસ્કિટ, દરરોજ ખાતા હોય તો ઓલવેઝમાં ટીક કરવાની. ક્યારેય ના ખાતા હોય તો નેવરમાં. અને કોક વાર અઠવાડિયામાં 2-3 વાર ખાતા હોય તો સમટાઈમ્સમાં. ઓકે. ગો ટુ સ્કૂલ, ક્યારેય ના જતા હોય તો નેવર, જવું પડે સ્કૂલે. હંમેશા જતા હોય ડેલી, સોમથી શુક્ર શનિવાર સુધી, તો ઓલવેઝમાં. ઓકે. હવે આના આધારે અહીંયા તમારું નામ લખવાનું છે. ઉદાહરણ સ્વરૂપે મેં નામ અહીંયા લખેલું છે. અહીંયા તમારું નામ. આ નામના આધારે આપણે વાક્યો બનાવવાના થશે. તો આઈ ઓલવેઝ ઇટ બિસ્કિટ. આઈ ઓલવેઝ ગો ટુ સ્કૂલ. આઈ ઓલવેઝ હેલ્પ માય ફ્રેન્ડ્સ. આઈ નેવર ટીચ માય ફ્રેન્ડ્સ. અને આઈ સમટાઈમ્સ રાઇટ હોમવર્ક. એક્ટિવિટી 10A, રાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ ગિવન ડિટેલ ઓફ રામજીભાઈ. રામજીભાઈની ડિટેલ આપેલી છે અહીંયા. તેના આધારે સેન્ટેન્સ લખવાના છે. તો રામજીભાઈ જે ફાર્મર, હી પ્લાઉસ લેન્ડ, હી સોઝ સીડ્સ, હી વોટર ધ ક્રોપ, હી રિમૂવ્સ weeds, he harvests crops અને he sells crops. તે જ રીતે એક્ટિવિટી 10B, write the sentence using given detail of જીવાભાઈ. જીવાભાઈ છે એ મશીન ચલાવે છે, ટેલર છે. તો નાઉ મેક સેન્ટન્સ. તો જીવાભાઈ ઇઝ એ ટેલર.
He measures clothes. He cuts clothes. He creates designs. He is stitching clothes. He used a sewing machine. He talks with customer. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.